રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત આવી શક્યો છે। ભક્તોની માંગ સ્વીકારવામાં આવી અને વિવાદનો અંત આવ્યો। મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓની છૂટ અને મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુ જ કરશે અને આ વહીવટ મંદિરને પરત સોંપી દેવાયો છે। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને મામલતદાર સહિતનાઓએ મંદિર બહાર અમરનાથ ઉપવાસ પર બેઠેલા ભક્તોને પારણા કરાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં 700 વર્ષથી ચાલતી ધાર્મિક પ્રવૃત્તિઓ અચાનક જ બંધ કરી દેવાઈ હતી। મંદિરનો વહીવટ સરકારી અધિકારી હસ્તક થઈ ગયો હતો અને તેને લઈને વિવાદ સર્જાયો। મંદિર પરિસરમાં તેને લઈને ભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા, જે માંગ સ્વીકારી લેવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે। હવે મંદિરમાં તમામ સેવા પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલશે। મંદિરનો વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપવામાં આવ્યો છે। સનાતન ધર્મ માટે જે 65 કલાકથી આજે આ અમરનાથ ઉપવાસ ઉપર જે ભગવાનના અનન્ય આશ્રિતો જે બે ભાઈઓ બેઠા હતા, એમને આજે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળી ગયા। એટલે એમની જે ઈચ્છા હતી એ રાજકોટથી જે અલ્પેશભાઈ પધાર્યા, પછી ઉપલેટાથી રવિભાઈ પધાર્યા, ધોરાજીથી હરકિશનભાઈ પધાર્યા, વિશેષ ધોરાજીથી જે ભાજપ પરિવાર પધાર્યો અને એમના સમૂહ બધાના નિર્ણય પ્રમાણે આજે આ અમરનાથ જે કંઈ હતું, જે કાંઈ જલ અને અન્નનો ત્યાગ કરી અને 65 કલાકથી આજે બેઠા હતા, તો સરસ મજાના ભગવાનની કૃપા ગણશી અમે કે સનાતન ધર્મનો જ્યારે વિજય થઈ રહ્યો છે, ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યો છે, ત્યારે જે સરકારની સારી ભાવના છે એમના માટે અમને સંતોને ખૂબ આનંદ આવ્યો છે।